પૂર્વે અમદાવાદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કરુણ અભિયાનનો પ્રારંભ થયો છે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ અભિયાનની શરૂઆત કરાવી। ઉત્તરાયણમાં ઘાયલ થનારા બોલા પક્ષીઓને બચાવવા 20 જાન્યુઆરી સુધી આ અભિયાન ચાલશે। 2017થી શરૂ થયેલા અભિયાનમાં 85,000 પક્ષીઓની સારવાર અપાઈ છે અને સારવાર અપાયેલા પૈકી 75,000 પક્ષીઓના જીવ બચાવવામાં આવ્યા છે। આ અભિયાન હેઠળ 459 કલેક્શન સેન્ટર અને 488 સારવાર કેન્દ્ર શરૂ કરાયા। તો સાથે જ વન વિભાગે 1926 અને પશુપાલન વિભાગે પણ 1962 હેલ્પલાઇન નંબર જાહેર કર્યો। તો નાગરિકો ઘાયલ પશુઓ માટે 83 મોબાઈલ નંબર પર પણ ફોન કરી શકશે। અમદાવાદમાં 20 સારવાર કેન્દ્રો અને 118 કલેક્શન સેન્ટર તૈયાર કરાયા છે, જ્યારે 216 વેટરનિટી ડોક્ટર અને 2800 સ્વયંસેવકોની ટીમ તૈયાર કરાઈ છે। ઇન્જોર્ડ થાય છે બર્ડ્સ, એમને ટ્રીટમેન્ટ કરીએ છીએ અને પછી રિલીઝ કરીએ છીએ। 2017માં જ્યારે આ પ્રોગ્રામ ચાલુ થયા ત્યારે 7,000 જેવા બર્ડ્સ આપણા જુદા જુદા જો સારવાર કેન્દ્ર છે ત્યાં આવ્યા હતા અને આપણા પછી લગભગ 90% બર્ડ્સ જે તે વખતે આપણા સારું કરીને રિલીઝ કરી। અને 2023માં જો ગયા વર્ષના આપણા જોઈએ તો લગભગ 14,000 બર્ડ્સ આપણા સારવાર કેન્દ્રમાં આવ્યા અને એમને આપણા સારું કર્યા હતા।